ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ મનસુરી અફઝલ છે. હું છેલ્લા 3 વર્ષથી ગવર્મેન્ટ હાઈસ્કૂલ રાપરમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજનો આપણો ટોપિક છે રિટેલમાં ટાઈપ્સ ઓફ પેકેજિંગ, પેકેજિંગના પ્રકાર. ટોપિક છે આપણો વિભાગીય વિતરણની વ્યવસ્થા સત્ર 2. વિભાગીય વિતરણની વ્યવસ્થા. તો રિટેલમાં આપણે ગયા વિડિયોમાં આપણે જોયું હતું ડિલિવરી પ્રક્રિયા. આજના વિડિયોમાં આપણે જોશું કે જે માલ સામાન વેચાય છે માર્કેટમાં એ પેક કઈ રીતે થાય છે, પેકેજિંગના પ્રકાર કેટલા છે, લેબલ શું છે વગેરેની ચર્ચા કરીશું. તો જોઈએ આપણે વિભાગીય વિતરણની વ્યવસ્થા. વિતરણ એટલે વહેંચવું, વહેંચણી કરવી એવું. પેકેજિંગની વિધિ આપણે જોશું. પેકેજિંગની વિધિમાં ઉત્પાદનની આવશ્યકતા મુજબ વિવિધ કંપનીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારનું પેકેજિંગ કરે છે. ઉત્પાદન એટલે કંપની. ઉત્પાદન એટલે કંપની એની જરૂરિયાત પ્રમાણે એ વસ્તુનું પેકેજિંગ કરે છે. વિવિધ કંપનીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારનું પેકેજિંગ કરે છે. જેમ કે ટીનનું પેકેજિંગ, કાગળનું પેકેજિંગ, કાર્ડબોર્ડનું પેકેજિંગ, સેલોફોનનું પેકેજિંગ, પ્લાસ્ટિકનું પેકેજિંગ, પોલિથીનનું પેકેજિંગ વગેરે. આ બધા પ્રકારનું પેકેજિંગ તમને જોવા મળે છે માર્કેટમાં. કાગળ, કાર્ડબોર્ડ, પોલિથીન, પ્લાસ્ટિક, સેલોફોન, એલ્યુમિનિયમ પેપર, આ વિવિધ પ્રકારના પેકેજિંગ થાય છે જે વસ્તુની જરૂરિયાત પ્રમાણે એને પેક કરવામાં આવે છે. તો પહેલું જ આપણે જોઈએ કાચનું પેકેજિંગ. કાચનું પેકેજિંગ પેકેજિંગની આ સસ્તી તથા પારદર્શક વિધિ છે. આ સસ્તી તથા પારદર્શક વિધિ છે. કાચના પેકેજિંગમાં તમે આરપાર જોઈ શકો છો. અમુક કોલ્ડ ડ્રિંક છે, અમુક દૂધની બોટલ છે જે કાચમાં પેક થાય છે. ઠંડા પીણા છે. આનો ઉપયોગ કોઈ પણ આકૃતિ અથવા આકાર આપવા માટે થાય છે. કાચનું પેકેજિંગ એ આકૃતિ અથવા આકાર આપવા માટે થાય છે. જે નાજુક હોય છે અને સરળતાથી તૂટી શકે છે. કાચનું પેકેજિંગ નાજુક હોય છે જે સરળતાથી તૂટી શકે છે. આથી કાચના પેકેજને બહારથી કાર્ડબોર્ડ અથવા અન્ય પેકેજની જરૂર રહે છે. એટલે આ જે કાચનું પેકેજિંગ છે એ સરળતાથી તૂટી શકે છે એટલે એને ફરી વખત બહારથી કાગળ અથવા કાર્ડબોર્ડનું પેકેજ કરવું જરૂરી છે. તો આ હતું કાચનું પેકેજિંગ. નેક્સ્ટ એલ્યુમિનિયમનું પેકેજિંગ. તમે ઘણી વખત સિલ્વર પેપર અને ચોકલેટની અંદર જે સિલ્વર પેપર નીકળે છે એની પેકેજિંગની વાત છે. એલ્યુમિનિયમનું પેકેજિંગ તેનો ઉપયોગ ચોકલેટ, બિસ્કિટ, સિગારેટ વગેરે લપેટવા માટે થાય છે. જે એલ્યુમિનિયમનું પેકેજિંગ છે એ ચોકલેટમાં તમે ઘણી વખત ચોકલેટ જોઈ છે, કિટકેટ છે એની અંદર પણ એલ્યુમિનિયમનું પેકેજિંગ હોય છે. સિગારેટ છે એમાં પણ એલ્યુમિનિયમનું પેકેજિંગ હોય છે. એને લપેટવા માટેનો ઉપયોગ થાય છે. ટીન કન્ટેનરનું પેકેજિંગ. ટીન કન્ટેનરનું પેકેજિંગ તો તેનો ઉપયોગ ઘી, તેલ જેવી પ્રવાહી સામગ્રીઓ પેક કરવા માટે થાય છે. ટીન કન્ટેનરનું પેકેજિંગ કોની માટે ઉપયોગમાં થાય છે? પ્રવાહી સામગ્રી માટે. ટીન કન્ટેનરનું પેકેજિંગ પ્રવાહી સામગ્રી જેમાં ઘી છે, તેલ છે વગેરે પ્રવાહી પદાર્થ છે એને પેક કરવા માટે ટીન કન્ટેનરનું પેકેજિંગનો ઉપયોગ થાય છે. તમે આમાં જોઈ શકો છો. પછી છે સીસાનું પેકેજિંગ. સીસાનું પેકેજિંગ તેનો ઉપયોગ શેવિંગ ક્રીમ, બ્રશ, દવાઓ વગેરેની ટ્યુબ બનાવવા માટેનો ઉપયોગ થાય છે. સીસાનો ઉપયોગ ક્યાં થાય છે? આ બહુ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે આમાંથી વિકલ્પ પણ નીકળે છે કે
પેકેજિંગ ઉપયોગી છે? જવાબ આવે શીશાનું પેકેજિંગ. આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે, બોર્ડની પરીક્ષામાં પણ નીકળે છે. હવે છે કાગળ અથવા કાર્ડબોર્ડનું પેકેજિંગ. તો આપણે ઘણી બધી વસ્તુઓ માર્કેટમાં કાગળની અને કાર્ડબોર્ડની પેકેજિંગમાં જોવા મળે છે. તેનો ઉપયોગ નક્કર વસ્તુઓના પેકેજિંગ માટે થાય છે. તે રંગીન તથા આકર્ષક સામગ્રીમાં ઉપલબ્ધ હોય છે. કાગળ અથવા કાર્ડબોર્ડનું પેકેજિંગ નક્કર વસ્તુઓની પેકેજિંગ માટે થાય છે. તે રંગીન અથવા આકર્ષક પણ હોય છે. પ્લાસ્ટિકનું પેકેજિંગ. આ પ્લાસ્ટિકનું પેકેજિંગ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પેકેજિંગ છે. કેમ કે આજે દરેક વસ્તુઓ ચોકલેટ, બિસ્કિટ, પછી વેફર્સ, કોઈ પણ ચવાણું, બધી વસ્તુ પ્લાસ્ટિકના પેકેજિંગમાં જ હોય છે. તમામ જગ્યાએ આ પ્લાસ્ટિકનું પેકેજિંગનો ઉપયોગ થાય છે. એની માટે પ્લાસ્ટિકનું પેકેજિંગ એ સૌથી લોકપ્રિય પેકેજિંગ છે. પ્લાસ્ટિકનું પેકેજિંગ એ સૌથી લોકપ્રિય પેકેજિંગ છે. સ્થિરતા, પારદર્શિતા તથા હવા રોકતી હોવાથી અત્યંત લોકપ્રિય છે. બરાબર, આ પેકેજિંગ હવા રોકતી હોવાથી અત્યંત લોકપ્રિય પેકેજિંગ છે. અને તમે જે કોઈ પણ 5 રૂપિયાનું પડીકું લ્યો છો, વેફર્સ કે કુરકુરેનો વગેરે, એની અંદર એક નાઇટ્રોજનનો વાયુ પણ જોવા મળે છે. નાઇટ્રોજન નામનો વાયુ એ પેકેટમાં હોય છે, જેથી એ નાસ્તો બગડે નહીં. તો આ હતા પેકેજિંગના પ્રકાર. આપણે ફરી એક વખત આપણે નજર કરી લઈએ પેકેજિંગમાં. વિભાગીય વિતરણની વ્યવસ્થા. પેકેજિંગની વિધિ. તો પેકેજિંગની વિધિ કંપની પોતાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ વસ્તુનું પેકેજિંગ કરતી હોય છે. બરાબર, કે બિસ્કિટ છે તો એ બિસ્કિટનું પ્લાસ્ટિકનું પેકેજિંગ એની માટે માફક રહે છે. પછી કોઈ પ્રવાહી વસ્તુ છે તો એની માટે ટીન કન્ટેનરનું પેકેજિંગ માફક હોય છે. બરાબર, એટલે ઉત્પાદન એની આવશ્યકતા મુજબ કંપનીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે પેકેજિંગ કરે છે. અને વિવિધ પ્રકારના પેકેજિંગ જોવા મળે છે. કાર્ડબોર્ડ, કાગળ, ટીન, કાર્ડબોર્ડ, સિલિકોન, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે. પછી આપણે જોઈએ કાચનું પેકેજિંગ. આ કાચનું પેકેજિંગ એ પારદર્શક હોય છે અને ઝડપથી તૂટી શકે એવું હોય છે. બરાબર, અને એનો ઉપયોગ આકૃતિ અથવા આકાર આપવા માટે થાય છે. કાચનું પેકેજિંગ છે, આ બોટલ છે કાચની, એમાં કોઈ પણ વસ્તુનો નાખો, પ્રવાહી નાખો તો એ બોટલ જેવો આકાર લઈ લે છે. એટલે આકૃતિ અથવા આકાર આપવા માટે હોય છે અને તે ખૂબ જ નાજુક હોય છે. કાચ તો આપણને ખબર છે કે આનું કાચનું પેકેજિંગ ખૂબ નાજુક હોય છે, તેથી સરળતાથી તૂટી શકે છે. અને આ કાચના પેકેજને બહારથી કાર્ડબોર્ડ અથવા અન્ય પેકેજની જરૂર રહે છે. એલ્યુમિનિયમનું પેકેજિંગ, કે જે ખોરાકની વસ્તુઓમાં સિલ્વર પેપર આવે છે, એ એલ્યુમિનિયમનું પેકેજિંગ છે. ખોરાકની વસ્તુઓ લપેટવા ખાસ ઉપયોગ થાય છે, કેમ કે એલ્યુમિનિયમના પેપરમાં ખોરાક બગડતો નથી, ખાસ કરીને ચોકલેટ, બિસ્કિટ, સિગારેટ વગેરે. અને આના સિવાય પણ તમે ત્યાં ઢોસા કે પાવભાજી કે એવું બધું પાર્સલ કરાવો છો તો એમાં પણ એલ્યુમિનિયમ પેપરનો ઉપયોગ થાય છે. ટીન કન્ટેનરનું પેકેજિંગ, કે આ પ્રવાહી પદાર્થ છે એને ભરવા માટેનું પેકેજિંગ કરવા માટે ટીન કન્ટેનરનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ઘી, તેલ, પ્રવાહી સામગ્રીને પેક કરવા માટે ટીન કન્ટેનરનો પેકેજિંગનો ઉપયોગ થાય છે. આ રીતનું હોય છે કંઈક. શીશાનું પેકેજિંગ, કે શેવિંગ ક્રીમ, પછી દવાઓની ટ્યુબ બનાવવા માટે શીશાનો ઉપયોગ થાય છે. કાગળ અથવા કાર્ડબોર્ડનું પેકેજિંગ, તો આ નક્કર વસ્તુઓનું પેકેજિંગ માટે થાય છે. તે રંગીન અને આકર્ષક સામગ્રીમાં પણ ઉપલબ્ધ અવેલેબલ હોય છે. તો આજે આપણો ટોપિક હતો ટાઇપ્સ ઓફ પેકેજિંગ, જે અહીંયા પૂરું થયું છે. આગળની વાત આપણે નેક્સ્ટ વિડિયોમાં કરશું.